हेलो फ्रेंड्स, મારું નામ સેજલ દોશી છે। આજે હું તમને એક યુનિક દીવાનું ડેમોન્સ્ટ્રેશન બતાવું છું। યુનિક એટલે આને મેજિક દીવો પણ કહી શકાય। કોઈ પણ દીવો એવો નથી કે એને ઊંધો કરીને તેલ ભરો। એટલે પહેલું મેજિક કે આ દીવાને અહીંયાથી ઊંધો કરીને તેલ ભરવાનું, 50 ml તેલ ભરવાનું છે। બીજું મેજિક કે દીવાને સીધો કરો તો બિલકુલ તેલ ઢોળાશે નહીં। આપણે કોડિયામાં તેલ ભરીએ તો ઘડીએ ઘડીએ ભરવું પડે, ઘર ચીકણું થાય અને છતાંય દીવો તો સંધ્યા ટાઈમે હોય જ નહીં। આટલું જ તેલ છે, આના ઉપરનો તો કળશનો શેપ બનાવ્યો છે। આટલા તેલમાં રાતભર દીવો ચાલે છે। હવે બીજો પોઈન્ટ કે આ જે દીવો છે ત્યાં આવી લાંબી વાટ મૂકવાની છે। લાંબી વાટ બજારમાં મળે એને દૂધવાળો હાથ કરી અને કડક કરવાની। વાટને તેલવાળી નહીં કરવાની, પહેલાં આમાં પણ તેલ નહીં, અહીંયાથી ધીરે ધીરે પુશ કરીને વાટ એકદમ સીધી જવી જોઈએ। વાટ સીધી ગઈ પછી 1 ઇંચ જેટલી બહાર રાખી અને ઊંધો કરી અને હમણાં જેમ તેલ ભર્યું એમ તેલ ભરો, પછી સીધો કરી દો। પછી જુઓ અહીંયા તેલ છલકાય છે, કદાચ ઓછું હોય તો ફરીથી તેલ ભરી અને પાછું સીધો કરો। પછી આટલું સ્લન્ટ કરી અને વાટ અહીંયા દબાવી દો। મિનિમમ 3 કલાક પહેલાં તેલ ભરો। વાટ તેલ બરાબર પીવે પછી દીવો ચાલુ કરતી વખતે વાટને ફરીથી આટલી બહાર કાઢી લો। બહાર કાઢ્યા પછી ચાલુ કરો। આટલા જ તેલમાં રાતભર દીવો ચાલશે। કળશનો શેપ છે એટલે કોઈ પણ શુભ કાર્યમાં વાપરો, મંદિરમાં, રંગોળીમાં, દરવાજા પાસે ક્યાંય પણ વાપરી શકો છો। આના કલર ડિઝાઇન બિલકુલ જશે નહીં કેટલું પણ વાપરશો તો। અને હેન્ડમેડ દીવા છે અને અમારી મોનોપોલી છે કે આ દીવા મુંબઈમાં ક્યાંય મળશે નહીં। બીજું, તમે કોઈને પણ ગિફ્ટ આપશો તો દિવાળીમાં ખૂબ જ સરસ વસ્તુ લાગશે। થેન્ક યુ। હેપી દિવાળી।